પાટણ શહેર સહિત જિલ્લામાં સતત 2 દિવસથી ધીમીધારે ઝરમર વરસી રહેલા વરસાદથી ઓક્ટોબરના અંતમાં ફરી ચોમાસું જામ્યો હોય તેવો માહોલ સર્જાયો છે, તો બીજી તરફ આ કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે અને મોઢે આવેલો કોળિયો છીનવાઈ જવાનો ઊભો થયો છે। ખેડૂતોએ ખેતરમાં કાપણી કરી મૂકેલા જુવારના પૂરાઓ વરસાદમાં પલળી જતા ખેડૂતોની હાલત કફોડી બની છે। આ ઉપરાંત કપાસ, શાકભાજી અને રાયના પાકોને પણ નુકસાન થવા પામ્યું છે। ત્યારે આ બાબતે પાટણ કોંગ્રેસના ધારાસભ્ય ડો કિરીટભાઈ પટેલે રાજ્યના મુખ્યમંત્રી અને વડાપ્રધાનને પત્ર લખી હાલમાં પડી રહેલા માવઠાથી પાટણ સહિત ગુજરાતના ખેડૂતોને મોટું નુકસાન થયાનું જણાવી ખાસ કૃષિ રાહત પેકેજ જાહેર કરવા માંગણી કરી છે અને જણાવ્યું છે કે કમોસમી વરસાદથી ખેડૂતોનો વાવેલો પાક અને પાકેલો પાક સદંતર નિષ્ફળ ગયો છે, જેથી ખેડૂતોની હાલત દયનીય બની છે। આ ઉપરાંત ચાલુ વર્ષે ગુજરાતના ખેડૂતો માટે મગફળીના ટેકાના ભાવ MSP માટે 2 એકર જમીનની મર્યાદા નક્કી કરવામાં આવેલ છે, જે પણ યોગ્ય નથી તથા રાહત પેકેજ માટે પણ જે મર્યાદા નક્કી કરવામાં આવી છે એ પણ દૂર કરી ખેડૂતોએ ખરેખર જે વાવેતર કરેલ છે તેના આધારે રાહત પેકેજ જાહેર કરવા માંગણી કરી છે। મેં ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખ્યો છે। વડાપ્રધાનશ્રી દ્વારા ગુજરાતના ખેડૂતોની વારંવાર ચિંતા કરવામાં આવે છે, ત્યારે ચાલુ સાલે ગુજરાતના તમામ વિસ્તારના સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય કે ઉત્તર ગુજરાત હોય, સમગ્ર ગુજરાતના ખેડૂતોની હાલત કફોડી બની છે। વધુ વરસાદ થયો અને અત્યારે કમોસમી વરસાદ ચાલુ છે, એના લીધે ગુજરાતના ખેડૂતોનો તમામ પ્રકારનો પાક નિષ્ફળ રહ્યો છે, એના લીધે ખેડૂતોની આર્થિક સ્થિતિ ખરાબ બની છે। એટલા માટે ગુજરાતના ખેડૂતો માટે ખાસ પ્રકારનું પેકેજ જાહેર કરવા માટે અમે વિનંતી કરી છે અને વડાપ્રધાનશ્રી આગામી 31મી તારીખે ગુજરાત આવી રહ્યા છે। જો અમને સમય આપશે તો ગુજરાતના કોંગ્રેસના તમામ ધારાસભ્યો દ્વારા આ બાબતે રૂબરૂ મળીને પણ રજૂઆત કરવામાં આવશે। બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો। બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો।